હેલો મિત્રો. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ એટલે કે પીઆરએલ અમદાવાદ દ્વારા વિક્રમ સારાભાઈ પ્રોત્સાહક યોજના શિષ્યવૃત્તિ કે જેને વિકાસના નામે ઓળખવામાં આવે છે, રાઈટ? તો આ વિકાસ શિષ્યવૃત્તિ જે છે એમના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જે મિત્રો આપણી ચેનલ પર નવા છે તેઓને ખાસ નમ્ર વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો તથા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને નીચે તમને હાઈપ બટન આપેલું છે તો ત્યાંથી હાઈપ કરવાનું પણ ભૂલશો નહીં. શરૂ કરીએ મિત્રો વિડીયો. તો સૌપ્રથમ તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લિંક આપેલી છે, રાઈટ? તો આ લિંક તમારે તમારા બ્રાઉઝરમાં ઓપન કરવાની છે. બ્રાઉઝરમાં ઓપન કરશો એટલે આ પ્રકારે તમારી સામે એક સ્ક્રીન ઓપન થશે. મોબાઈલમાં પણ તમે ખોલી શકો છો અને કમ્પ્યુટર, ડેસ્કટોપ, લેપટોપ એમાં પણ ખોલી શકો છો. હવે દરેક વસ્તુની આપણે પહેલાં તો વિગતો મેળવી લઈએ. તો આજે શિષ્યવૃત્તિ છે, રાઈટ, એમની મુખ્ય વિશેષતા શું છે? તો કે માત્ર ગ્રામીણ વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા હોય અને ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ હોય એમના માટે આ શિષ્યવૃત્તિ પીઆરએલ દ્વારા આપવામાં આવે છે. શિષ્યવૃત્તિની કુલ સંખ્યા જે છે એના ઓછામાં ઓછા 50% શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે. મિત્રો, અહીં તમે પૂર્વ શિષ્યવૃત્તિ વિજેતા જોઈ શકો છો. અહીં ઘણા બધા બાળકોની આપેલી છે, રાઈટ? તો એમાં કન્યાઓને 50% શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. એટલે ધારો કે 100 વિદ્યાર્થીઓ એમાં પસંદ થાય છે તો 50 વિદ્યાર્થિનીઓ હશે. અરજી કરવા માટેની લાયકાતમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારની શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ અરજી કરી શકે છે અને એમના કુટુંબની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ. પસંદગી પામીએ તો કેટલા રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે મિત્રો? તો 4 વર્ષના સમયગાળા દરમિયાન 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે વર્ષે 25,000 રૂપિયાની શિષ્યવૃત્તિ પીઆરએલ દ્વારા આપવામાં આવે છે. લાયકાત શું છે એમના વિશે વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળા, ગ્રામીણ વિસ્તારમાં આવેલી હોય તેવી, રાઈટ? એટલે અહીંયા સરકારી શાળા નથી, સરકાર માન્ય શાળા છે. અને વિદ્યાર્થીએ ધોરણ 7માં મેળવેલા ગુણ એ એમની કુટુંબની વાર્ષિક આવક અને સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પરીક્ષાનું આયોજન થશે. એ પરીક્ષા જે છે આપણે આગળ જોઈશું કઈ તારીખે આયોજન છે, બરાબર? તો એ પરીક્ષા પીઆરએલ દ્વારા લેવામાં આવશે અને એમાં મેળવેલા ગુણ. એટલે પહેલી શરત છે કે ધોરણ 7માં તમે જે ગુણ મેળવેલા હોય, એટલે કે હાલમાં વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક જે છે એ 1.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અને એ પછી પીઆરએલ દ્વારા સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીઓને સિલેક્શન કરવાના રહેશે, રાઈટ? હવે આમના માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે. તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? તો કે શાળાના આચાર્યએ લખેલું પ્રમાણપત્ર આપવાનું છે જેમાં વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થી શાળાનો નિયમિત વિદ્યાર્થી છે કે નહીં, રાઈટ, તો એ દર્શાવવાનું છે. ત્યારબાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળા હોય તો તે, સીબીએસઈ કે આઈસીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી હોય તો એનું નામ લખવાનું છે. એ પછી બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક જે શાળાના આપવામાં આવેલા હોય એ એમની અંદર દર્શાવવાના રહેશે. એટલે એ તો જો લેટરપેડ ઉપર છાપેલું હોય તો અલગથી દર્શાવવાની કોઈ જરૂર રહેતી નથી. ત્યારબાદ શાળા સરકારી છે, અર્ધ સરકારી, ટ્રસ્ટ સંચાલિત છે કે સેલ્ફ ફાઇનાન્સ છે એની વિગત. શાળાનું ભાષા માધ્યમ એટલે કે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કયા માધ્યમમાં છે અને શાળા ગ્રામીણ વિસ્તારમાં છે કે નહીં તે. એ પછી અરજદારે આવકનો દાખલો આપવાનો છે જેમાં પરિવારના સભ્યોની, બધા સભ્યોની જે આવક છે એ 1.5 લાખ રૂપિયાથી વધવી ના જોઈએ. અને એ દાખલા કોનો હોવો જોઈએ? તો કે તહેસીલદાર, મહેસૂલ અધિકારી એટલે કે મામલતદાર, એસડીએમ, સબ ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ, તાલુકા મજિસ્ટ્રેટ, કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ, એડીએમ કે તેને સમકક્ષ એટલે કે ક્લાસ 2 અને ક્લાસ 1 અધિકારીઓ હોય તો એમનો દાખલો માન્ય ગણાશે. પીઆરએલ શિષ્યવૃત્તિ માટે જે વિદ્યાર્થીઓ નક્કી થાય છે, ચયનિત થાય છે, બરાબર, તો એમણે અરજી સાથે આપેલા પુરાવાઓની સ્વતંત્ર ચકાસણી એટલે તમે આવકનો દાખલો કે આ પ્રકારના કોઈ પણ ડોક્યુમેન્ટ જો ખોટા ડોક્યુમેન્ટ જમા કરાવશો, રાઈટ, તો પછી તમારી શિષ્યવૃત્તિ પાછી ખેંચી લેવામાં આવશે. એ પછી શિષ્યવૃત્તિ તમારે દર વર્ષે નવીનીકરણ એટલે કે રિન્યુઅલ કરાવવાની છે. તો તેમાં તમારે આગળના વર્ષોમાં અભ્યાસ એટલે કે ધોરણ 8 પછી 9, 10, 11, 12 તમારો અભ્યાસ ચાલુ રાખવો પડશે. ત્યારબાદ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષને અંતે પરિણામની નકલ અને શિક્ષણ ચાલુ રાખ્યું છે અને પ્રદર્શન સારું એવું છે તે બાબતનું શાળાના વડાનું પ્રમાણપત્ર. એટલે તમે જો એક વખત સિલેક્શન થઈ જાય છે
તો પછી એમનેમ શિષ્યવૃત્તિ નહીં મળે. દર વર્ષે તમારે જે પરિણામ તમારું આવે છે ધોરણના અંતે, રાઈટ, એ પરિણામ અને તમારી શાળાના વડા એટલે કે આચાર્ય દ્વારા એક પ્રમાણપત્ર એ એમાં મોકલવાનું રહેશે કે આ પ્રમાણપત્રમાં શું છે તો કે એમનું શૈક્ષણિક કાર્ય શરૂ હતું અને એકંદરે એમનું પ્રદર્શન સારું છે, રાઈટ. ત્યારબાદ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી એ જ ચાલુ રહેશે કે જે 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે. એટલે કે ધોરણ 8 પછી 9 અને 10 2 વર્ષ તમને શિષ્યવૃત્તિ મળશે. પછી ધોરણ 10 પછી જો તમે 11મા ધોરણમાં વિજ્ઞાનને બદલે કોમર્સ લો છો, રાઈટ, સામાન્ય પ્રવાહ, તો તમારી શિષ્યવૃત્તિ ત્યાંથી બંધ કરી દેવામાં આવશે. એટલે જો તમે ધોરણ 11માં અભ્યાસ કરવા માંગતા હો અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરો છો તો આગળના 2 વર્ષો સુધી આ શિષ્યવૃત્તિ શરૂ રહેશે. ત્યારબાદ શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પીઆરએલને જણાવવાનું રહેશે કે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતમાંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે. એટલે અહીંયા એમનો હેતુ શું છે મિત્રો કે અન્ય શિષ્યવૃત્તિ સરકારશ્રી દ્વારા કે કોઈના દ્વારા મેળવતા હોય અને એ વિદ્યાર્થી અહીંયા ચયન થાય છે તો એમણે એ બાબતની જાણ પણ કરવાની રહેશે જેથી કરીને એ વિદ્યાર્થીને ત્યાંથી રિમૂવ કરી અને એની આગળનો મેરિટમાં જે વિદ્યાર્થી હોય એને એનો લાભ આપી શકાય. ત્યારબાદ કોઈપણ સમયે કોઈપણ પ્રકારની જો વિસંગતતા પીઆરએલના ધ્યાને આવશે તો શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે અને પસંદગી પ્રક્રિયા, નિયમો, શરતો એ પીઆરએલને આધીન છે એટલે એ ધારે એ પ્રમાણે કરશે, રાઈટ. હવે અરજી કઈ રીતે કરવાની છે મિત્રો? તો અરજી માટે પીઆરએલ વિકાસ શિષ્યવૃત્તિની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. આગળના વિડીયોમાં હું તમને ફોર્મ કેવી રીતે ભરવાનું છે દરેક બાબતની માહિતી આપીશ મિત્રો. નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને જે દસ્તાવેજ અપલોડ કરવાના છે તેમાં વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ આવકનો પુરાવો કે જે આપણે આગળ આવકનો દાખલો જોયો તે, એ પછી શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર એટલે કે આગળ લેટર પેડ ઉપર જણાવ્યું એ પ્રમાણે તમામ વિગતો દર્શાવતું એવું પ્રમાણપત્ર અને શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય તો પ્રમાણપત્રમાં અરજદાર જે અભ્યાસ કરે છે કેમ્પસનું સરનામું આપવાનું છે. એ પછી ધોરણ 7ની માર્કશીટ અપલોડ કરવાની છે અને જે વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થાય તો એમણે નીચેની વિગતો એટલે કે બેંક એકાઉન્ટ વિગત, જેમાં બેંક એકાઉન્ટ વિદ્યાર્થીનું પોતાનું અથવા માતા પિતા કોઈ પણનું હોઈ શકે અને તે પછી જેનું તમે બેંક એકાઉન્ટ આપો છો એમનું આધાર કાર્ડ આપવાનું છે. એટલે જો માતા કે પિતા અથવા વાલીના નામે તમે બેંક એકાઉન્ટ આપો છો તો એમનું આધાર કાર્ડ પણ તમારે જમા કરાવવાનું રહેશે. એ પછી કેટલીક મહત્ત્વની તારીખો છે. તો રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે મિત્રો 5 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને પરીક્ષા ક્યારે લેવાશે તો કે 18 જાન્યુઆરી રવિવારના રોજ. સમય શું છે, સ્થળ કયું છે, દરેક બાબતની માહિતી હું તમને આપીશ મિત્રો. તો તમારે જે મેલ આઈડી તમે ફોર્મના અંદર નાખશો એમના ઉપર તમને એ મેલ આઈડી ઉપર બધી વિગતો પ્રાપ્ત થઈ જશે. પરીક્ષા વિશે વાત કરીએ મિત્રો તો સ્ક્રીનિંગ પરીક્ષા જે છે એ 18 તારીખ જાન્યુઆરી ને રવિવારના રોજ આયોજન થશે. કયા કેન્દ્રો છે તો એ નીચે આપેલા છે, આપણે વાત કરીશું એમના વિશે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીને એડમિશન સ્લીપ અને ઓળખપત્ર એટલે તમારી શાળાનું આઈડી કાર્ડ હોય તો એ લઈ જવાનું અને એડમિશન સ્લીપ એ તમને તમારા મેલ આઈડી અથવા તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવામાં આવશે. પ્રશ્નપત્ર જે છે એમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી કરતા બહુ વિકલ્પ એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો હશે અને પ્રશ્નપત્ર ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, બરાબર, 3 ભાષાઓની અંદર એ અવેલેબલ રહેશે. OMR શીટ જે છે એ ફક્ત ઇંગ્લિશ ભાષામાં રહેશે. એટલે OMRની અંદર જે વિગતો છાપેલી છે એ બધી કેવી હશે મિત્રો તો કે અંગ્રેજીમાં હશે, જ્યારે પેપરનું માધ્યમ છે એ 3 ભાષાઓમાં રહેશે. સાચા જવાબ માટે 3 માર્ક્સ મળશે અને ખોટા જવાબ માટે 1 ગુણ કાપવામાં આવશે. એટલે તમે ધારો કે 2 પ્રશ્ન એટેન્ડ કરો છો, એક સાચો પડે છે તો એના 3 માર્ક અને બીજો ખોટો પડે છે તો એના 3 માર્ક તો જાય જ છે, પણ પહેલો જે સાચો પડ્યો છે એમાંથી પણ -1 ઓછો કરવામાં આવે, રાઈટ. એટલે આને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ કહેવાય છે. એટલે જો તમને ના આવડતા હોય તો અહીંયા લખ્યું છે અનુત્તરિત પ્રશ્નોને કોઈ ગુણ આપવામાં આવશે નહીં, રાઈટ. અહીંયા નહીં શબ્દ લખતા રહી ગયો છે એટલે જો તમે પ્રશ્ન લખતા જ નથી તો એને કોઈ પણ ગુણ આપવામાં આવતો નથી. હવે સેન્ટરો કયા છે તો મિત્રો અહીંયા તમારી આસપાસનું જે મુખ્ય શહેર લાગુ પડતું હોય તો એ તમારે આમાં જોઈ લેવાનું અને એમના રિલેટેડ અહીં શાળાઓ આપેલી છે, બરાબર. તો એ શાળાઓ અને એમનું સરનામું આપેલું છે ત્યાં તમે
તમારું સેન્ટર સિલેક્શન કરી શકો છો. કુલ 20 અલગ અલગ સેન્ટરો આપેલા છે. તો મિત્રો, ધોરણ 8માં અભ્યાસ કરતા જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એમના માટે આ સારામાં સારી તક છે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ એમના દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પૂરી પાડવામાં આવે છે. નોંધણી પ્રક્રિયા ઉપર તમે જશો તો અહીંયા આ પ્રકારે એક સ્ક્રીન તમારી સામે ઓપન થશે, જેમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ લિંક આપેલી છે. એના ઉપર ક્લિક કરતાં આ પ્રકારે તમારી સામે ફોર્મ ઓપન થશે. તો આ ફોર્મની અંદર મુખ્ય 4 વિભાગો છે. પહેલામાં વિદ્યાર્થીની વિગતો છે, ત્યારબાદ શાળાની વિગતો છે, એ પછી પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવાની છે. તો જે આપણે આગળ જોયું હતું અહીંયા, રાઈટ, કે પરીક્ષાના કેન્દ્રો, તો આમાંથી 20 કેન્દ્રો તમને અહીંયા દર્શાવેલા હશે. એમાંથી તમારે પરીક્ષાના કેન્દ્રો સિલેક્ટ કરવાના છે કે તમે નજીકનું કયું પડે છે. અને દસ્તાવેજ એટલે કે જે આપણે આગળ જોયેલું કે એમની અંદર કયા કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે, તો એ અપલોડ કરવાના ડોક્યુમેન્ટ આ બધા તમારે તૈયાર રાખવાના છે PDF સ્વરૂપે, અને એ પછી અહીંયા અપલોડ કરવાના છે. તો મિત્રો, આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે, શું છે, એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો તમારી આસપાસ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એમના સુધી આ વિડીયો જરૂર ને જરૂર પહોંચાડશો.